નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ભાજપ સરકારની અમુક યોજનાઓ છે એ લોકોને લાભ આપવા માટે નહીં, પરંતુ જાણે કે સરકારમાં બની બેઠેલા કે પછી સરકારના લાગતા વળગતા લોકોને, એમના મળતિયાઓને લાભ આપવા માટે જે યોજના અમલમાં મૂકવામાં આવી હોય એવું દેખીતી રીતે ચોખ્ખું દેખાઈ રહ્યું છે. મનરેગા યોજના મનરેગા યોજનામાં જેટલા કૌભાંડો થયા છે એ કોઈથી પણ અજાણતા નથી. હજી દાહોદ જિલ્લામાં જે મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું એની શાહી સુકાઈ નથી, અને ત્યાં જ પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા તાલુકામાં પણ મનરેગામાં મસમોટું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જી હા, અને આ મુદ્દો સંસદ સુધી પણ ગુંજ્યો છે. સંસદમાં જે આંકડાઓ જે સામે આવ્યા છે એ આંકડાઓ જ બતાવે છે કે મજૂરોને લાભ આપવા માટે નહીં, પરંતુ આ યોજના ભાજપ સરકારના મળતિયાઓને લાભ આપવા માટેની યોજના બની રહી હોય એવું લાગે છે. જી હા, જે તે સમયે મનરેગા યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારે યોજનાનો હેતુ કંઈક એવો હતો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે એવા ગરીબ લોકોને મજૂરી મળી રહે, એવા ગરીબ લોકોને રોજગારી મળી રહે અને તેઓ કામ કરી અને રોજગારી મેળવી શકે એવો આ યોજનાનો હેતુ હતો. પરંતુ હવે આ યોજનાનો હેતુ જ જાણે કે બદલાઈ ગયો હોય, ભૂલાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે વારંવાર જે ઘટનાઓ મનરેગા કૌભાંડને લઈ સામે આવી રહી છે, મનરેગા યોજનાને લઈ જે પણ કૌભાંડો સામે આવી રહ્યા છે તેમાં દેખીતી રીતે એવું દેખાઈ રહ્યું છે કે સરકારના મળતિયાઓ લાભ ખાટવા માટે જે પણ વસ્તુનો ઉપયોગ થાય છે, જે મટીરિયલ્સ તેમાં વાપરવામાં આવે છે, એના ખોટા બિલ બનાવી લેવા, ઓછા મટીરિયલ્સના વધારે પૈસાના બિલ બનાવવા કે પછી નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરી અને ઉપરના પૈસા પોતાના ખિસ્સામાં નાખી દેવા. જે મજૂરો પરસેવો પાડી રહ્યા છે, ખરેખર જે મજૂરો માટે આ યોજના સરકારે અમલમાં મૂકી હતી એ હેતુ બાજુ પર રહી ગયો છે. એ મજૂરોને ઓછા પૈસા અને મળતિયાઓના ઘરમાં તિજોરીઓ વધારે ભરાઈ રહી છે. જી હા, વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાંથી જે સામે આવ્યું છે તેમાં મટીરિયલ્સ પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. અને આ મુદ્દો સંસદ સુધી પણ ગુંજ્યો હતો. 42,000ની વસ્તી ધરાવતા જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ વિકાસના નામે લાખો કરોડો રૂપિયાની ખાયકી થઈ હોવાની આશંકા હતી. સ્થાનિકોને રોજગાર તો મળ્યો નથી, પણ ભાજપના મળતિયાઓ દ્વારા માત્ર મટીરિયલ્સના મસમોટા બિલ બનાવી લેવામાં આવ્યા છે. મટીરિયલ્સની સપ્લાય કરી સુવ્યવસ્થિત રીતે મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે. હવે સવાલ એ થાય છે કે જો કરોડોના વિકાસના કામો થયા હોય તો ક્યાંક કુવા, ક્યાંક ચેકડેમ કે ક્યાંક આરસીસીના રોડ દેખાવા તો જોઈએ ને. એવું કશું જ ક્યાંય દેખાતું નથી. વાસ્તવમાં મનરેગા યોજનાનો નિયમ એ છે કે જે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાંથી 60% ગ્રાન્ટ છે તે મજૂરોના વેતન પાછળ અને 40% ગ્રાન્ટ છે તે મટીરિયલ્સ પાછળ ખર્ચવા જોઈએ. હવે જાંબુઘોડા તાલુકામાં થયેલા મનરેગાના આ કૌભાંડમાં મનરેગા યોજનાના જે પણ નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનું સામે આવ્યું છે. જાંબુઘોડા મનરેગાનો મુદ્દો સંસદમાં ગાજ્યો. રાજ્યસભાના કોંગ્રેસના સભ્ય શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઉઠાવી અને એવો સવાલ પૂછ્યો કે છેલ્લા 3 વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજના પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા એવો જવાબ રજૂ કરવામાં આવ્યો. ખાસ જે આંકડાકીય માહિતી સામે આવી છે એના પર જ સવાલ ઉઠે છે, કારણ કે વર્ષ 2022-23માં મજૂરોના વેતન પાછળ 775 લાખ, 23-24માં 1,312 લાખ અને વર્ષ 2024-25માં 1,619 લાખ, એમ કુલ મળી 37 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ મજૂરોના વેતન પાછળનો. બીજી તરફ જે મટીરિયલ્સ પાછળ જે રૂપિયા વાપરવામાં આવ્યા છે, જે ખર્ચ કરવામાં આવ્યો છે તેનો આંકડો તમે સાંભળજો. વર્ષ 2022-23માં 10,975 લાખ, 23-24માં 5,012 લાખ અને વર્ષ 2024-25માં 2,075 લાખ, એમ કુલ મળી 180 કરોડ રૂપિયા નો ખર્ચ મટીરિયલ્સ પાછળ કરવામાં આવ્યો છે. એટલે મજૂરોના વેતનને બદલે મટીરિયલ્સ પાછળનો ખર્ચ વધારે છે. જ્યારે મનરેગા યોજનાનો નિયમ છે 60% મજૂરોના વેતન પાછળ, 40% મટીરિયલ્સ પાછળ. જ્યારે 37 કરોડ રૂપિયા મજૂરોના વેતન પાછળ ખર્ચાયા અને એની સામે 180 કરોડ રૂપિયા મટીરિયલ્સ પાછળ વપરાયા. એટલે આ વાત પરથી એ સ્પષ્ટ થાય છે, આ આંકડાઓ પરથી એ સ્પષ્ટ થાય છે
કે મળતિયાઓને લાભ કરાવવા મટીરિયલ્સ પાછળ વધુ ખર્ચ કરવામાં આવ્યા છે. ક્યાં કેવું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે, કેટલું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે, કેવી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે, એ જોવા વાળું કોઈ નથી, એ ચકાસવા વાળું કોઈ નથી અને કરોડો રૂપિયાના બિલ મટીરિયલ્સ માટે ગણાવી દેવામાં આવે છે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ જાંબુઘોડા તાલુકામાં રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ આખું કૌભાંડ ઉજાગર કર્યું હતું. કેન્દ્રીય રૂરલ ડેવલપમેન્ટે એ વાતનો ખુલાસો કર્યો છે કે હાલ અધિકારીઓની 4 ટીમો આ મામલે તપાસ કરી રહી છે. જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા 684 કામોની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે કોંગ્રેસનો આક્ષેપ પણ એ છે કે આ તો માત્ર એકાદ તાલુકાની વાત છે. જો તમામ તાલુકામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે, રૂબરૂ મુલાકાત લઈ અને તપાસ થાય તો મસમોટા કૌભાંડ હજુ પણ મનરેગાના કામોમાંથી બહાર આવી શકે તેમ છે અને આ કામોની તપાસ આખા રાજ્યમાં થવી જોઈએ. આ માત્ર વાત જાંબુઘોડાની છે. દાહોદમાં જે કૌભાંડ સામે આવ્યું અને ત્યારબાદ હવે જાંબુઘોડા તાલુકાની જે વાત સામે આવી છે કે 180 કરોડ રૂપિયા તમે મટીરિયલ્સ પાછળ વાપર્યા છે અને મજૂરોની વેતન પાછળ માત્ર 37 કરોડ રૂપિયા. એટલે હવે ટીમ તો ચકાસણી માટે રાખી દેવામાં આવી છે કે 4 ટીમ છે જે અધિકારીઓની એ તપાસ કરી રહી છે. હવે આ તપાસ પણ કઈ રીતે થશે? ઊંડાણપૂર્વકની તપાસ થશે, રિપોર્ટ તૈયાર થશે, હકીકત સામે આવશે કે પછી મળતિયાઓની સાંઠગાંઠના કારણે કોકડું ગુચવી દેવામાં આવશે. જે મજૂરોના વેતન માટે જે રૂપિયા ખર્ચવાના હતા એમાંથી મસમોટા રૂપિયા તમે મટીરિયલ્સ પાછળ વાપરો છો અને એમાં પણ મટીરિયલ્સ પાછળ ખરેખર રૂપિયા વાપરવામાં આવે છે કે ખોટા બિલ રજૂ કરી દેવામાં આવે છે. કારણ કે કુવા, ચેકડેમો, આરસીસી ના રોડ, આવું બધું જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ જે કામ થયા છે, કામ દેખાવા તો જોઈએ ને. અને આંકડાઓ મટીરિયલ્સના કરોડોમાં આવે છે એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે મળતિયાઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે, તેમના ઘરની તિજોરીઓ ભરાઈ રહી છે અને જે મજૂરો વેતન માટે વલખા મારે છે, જે પરસેવો પાડી રહ્યા છે, જે કામ કરી રહ્યા છે અથવા જેમને કામ નથી મળતું, ગ્રામ્ય વિસ્તારના ગરીબો, મધ્યમ વર્ગના લોકો કે જે કામ ગોતી રહ્યા છે, એમને કામ નથી મળતું અને આવા મળતિયાઓના ઘર ભરાઈ રહ્યા છે, આવા મળતિયાઓના ખિસ્સાઓ ભરાઈ રહ્યા છે. ત્યારે સવાલ તો અહીં ઘણા બધા થાય છે અને અમિત ચાવડાએ આ મામલે તપાસ કરવાની પણ માંગણી કરી છે કે જો રાજ્યના તમામ તાલુકાઓમાં ઊંડાણપૂર્વકની મનરેગા યોજના હેઠળ થતા કામોની તપાસ કરવામાં આવે તો તમામ તાલુકામાં આવા કૌભાંડો બહાર આવી શકે તેમ છે. આ તો માત્ર એક તાલુકાની વાત થઈ છે. આ પહેલા પણ મનરેગા યોજના હેઠળ ઘણા બધા કૌભાંડો સામે આવ્યા છે, પરંતુ હજુ પણ તમામ જગ્યાએ આ મામલે તપાસ થવી જોઈએ અને તો જ આવા બધા કૌભાંડો, તો જ આ મળતિયાઓની હરકતો છે તે બહાર આવી શકે તેમ છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા મુદ્દા પર વાત કરીશું, પરંતુ આજનો આ મુદ્દો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.